15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી. ડીજેના તાલ સાથે આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઈ. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ₹5 લાખના ખર્ચે બનેલા બિરસા મુંડા પિકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમોદ ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી ડીજેના તાલ સાથે નીકળેલી વિશાળ રેલીમાં આમોદ શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીમાં આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ અને વેશભૂષાની ઝલક જોવા મળી હતી. રેલીમાં આદિવાસી સમાજના ભાઈ બહેનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ હાથમાં તીર કામઠા સાથે જોડાયા હતા. આદિવાસી ગીતોના તાલે યુવાનો તેમજ ભાઈઓ બહેનો ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર રેલી દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. આયોજિત રેલીમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ જોડાયા હતા. તેઓની સાથે આમોદ શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા આમોદ શહેરમાં આદિવાસી એકતાનો મહાસાગર ઉમટ્યો હોય તેવું લાગતું હતું. વિશાળ રેલી આમોદ ચોકડી ખાતે પહોંચ્યા બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામીની ગ્રાન્ટમાંથી ₹5 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પિકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસના અવસરે આ પિકઅપ સ્ટેન્ડનું નામકરણ બિરસા મુંડા પિકઅપ સ્ટેન્ડ તરીકે કરવામાં આવ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. જ્યારે આખા વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે સમાજની ખૂબ મોટી આજે બિરસા મુંડા ભગવાનને આદિવાસી સમાજના ગીતોને ગાતા ગાતા આદિવાસી સમાજના પહેરવેશમાં હજારોની સંખ્યામાં યુવકો, યુવતીઓ, આગેવાનો બધા જ આ આદિવાસી આજે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે હું આજના દિવસે તમામ આદિવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. આજે જ્યારે આમોદની અંદર બિરસા મુંડા ભગવાનનો આ દ્વિતીય વર્ષ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે એની અંદર પણ ખૂબ આજુબાજુના વિસ્તારના યુવાનો એકત્રિત થઈ આદિવાસીની એકતા રહે, આદિવાસી શિક્ષિત થાય, આદિવાસીમાં ભણતર, સારા સંસ્કાર અને સારા એજ્યુકેશન સાથે આ સમાજ ખૂબ આગળ વધે, નિર્વ્યસની થાય એવી તમામ પ્રકારની પ્રાર્થના ભગવાન બિરસા મુંડાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી. વિશેષમાં આજે જ્યારે આમોદ ખાતે પિકઅપ સ્ટેન્ડ આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એ પિકઅપ સ્ટેન્ડનું નામ ભગવાન બિરસા મુંડા એના નામથી આજે નામકરણ કરવામાં આવ્યું. તો આ બદલ હું તમામ આદિવાસીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં આ સમાજ ખૂબ આગળ વધે, ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને આદિવાસી સમાજનું નામ રોશન કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જોહાર, જય જોહાર.